પણ હું નથી આપતી એટલે મને નો જ મળે, ભૂલી જાવે અપેક્ષા. ગમે એવા પ્રવચનો કરીએ, ગમે એવા પુસ્તકો લખીએ, નો બદલાય જગત, કારણ કે હું નથી બદલાતી. જ્યારે હું બદલાવ તો મને અહીંયા સુધીની શ્રદ્ધા હોવી જોઈએ કે મેં મારી દીકરાની વહુને એક ભેદભાવ વગર રાખી છે, તો મારું વૃદ્ધત્વ એ સંભાળે જ. અને હું દરેક સાસુઓને કહું છું, દીકરાની વહુને કહેતી હોઉં છું કે આપણે આની આરે જ રહેવાનું છે. તમારી વહુ ગમે એટલી ખરાબ હોય, ગમે એવી ગુથલીખોર હોય, બિલીવ મી, તમે જ્યારે માંદાશો ને તો તમારી દીકરાની વહુ, તમારી દીકરી તમારી ખબર પૂછવા આવશે. તમારી સેવા તો તમારી દીકરાની વહુ જ કરશે, શરમે ધર્મે ગમે એ રીતે એ જ કરશે. એટલે એના ઉપર પ્રેમ રાખો, એના ઉપર અમી દ્રષ્ટિ રાખો. ભેદભાવ એવા ન રાખો કે જેના હિસાબે એને એવું લાગે કે આ મારી સાસુ છે. કારણ કે આપણને બધાને નાનપણથી મગજમાં એક એવું મગજમાં નાખી દીધેલું છે કે સાસુ એટલે નફરતો, વિવિધ પ્રકારના એકતા કપૂરની સિરિયલોમાં જે વિવિધ પ્રકારના સંવાદો રચાય છે, એવી એક સ્ત્રી બિહામણી કે જે મને સુખી થવા જ ન દે, મને સૂવા જ ન દે, મને ખાવા જ ન દે, મને બહાર જવા જ ન દે. ખરેખર એવું હોય છે? ખરેખર ટ્રસ્ટ મી એવું નથી હોતું, ખરેખર એવું નથી હોતું. નીતુ સિંઘ છે ને, ઋષિ કપૂરની વાઈફ, એને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે તમને કેવી દીકરાની વહુ જોઈએ? તો એણે એવું કીધું હતું કે કાતર જેવી ન હોવી જોઈએ, સોય જેવી હોવી જોઈએ. તમારામાં એક સ્ત્રી આવે, જો એની જીભ કાતર જેવી હોય તો બધું જ ફાડી નાખે, આમ. એ જો સોય જેવી હોય તો ફાડેલું હોય, તૂટી ગયેલું હોય, ક્યાંક કાણા હોય તો એને વિંધીને, જોડીને, ગમે એમ કરીને સુંદર મજાની ડિઝાઇન ઉપસી આવે એવી બને. અહીંયા બેઠેલી દરેક સ્ત્રીને મારી નમ્ર વિનંતી છે કે સોય જેવું બનો. મને ક્યારેક બહુ જ એવું થાય કે હું સુંદર મજાની સ્ત્રી જોઉં ને તો મારે કહી જ દેવું હોય કે બેન તું બહુ રૂપાળી છું. મને ત્યારે ખરેખર એમ થાય કે ઈશ્વર જેવું કંઈક છે કે જેણે આટલી સુંદર રચના બનાવી છે, આટલા સરસ નમણા આંખના કાન બનાવ્યા છે, આટલું સુંદર સૌંદર્ય પૃથ્વી પર રચ્યું છે. પણ એ સ્ત્રી જ્યારે મોઢું ખોલે ને ત્યારે એમ થાય બસ હવે નહીં, તું ન બોલતી. મને એવું ઘણી વખત અલગ અલગ પ્રવચનોમાં કહેતી હોઉં છું કે ઈશ્વરે આપણને જીભ આપીને શ્રાપ આપ્યો છે. સાચે હું પુરુષો છે તોય હું સ્વીકારું છું કે હા એ ભૂલ છે અમારી, ક્યાંક એ કંટ્રોલમાં નથી રહેતી. હું મારી ઈચ્છાઓને કંટ્રોલમાં કરી દઉં. મને એમ કે આજે આ સાડી નહીં તો એમ કહું કાંઈ વાંધો નહીં, આવતી દિવાળીએ લઈ લેશું. હું એ કંટ્રોલ કરી લઉં, મારી જીભને હું કંટ્રોલમાં ન રાખું, ન રાખવું. અને બિલીવ મી, જે દિવસે આપણે કંટ્રોલમાં રાખતા શીખી ગયા ને, પુરુષ આપણો ગુલામ જ છે. હું આપણને ગુલામી કરાવડ્યા જ આવ્યા. હું તો દ્રઢપણે માનું છું કે પુરુષોનો કોઈ વાંક જ નથી. હું દુઃખી થાઉં છું એની પાછળ કાં હું છું ને કાં કોઈ બીજી સ્ત્રી છે. મારો તો એક વિડીયો બહુ જ એવો વાયરલ થઈ ગયો છે કે પુરુષને જ સૌથી વધુ સુખનો વિચાર આવે છે સ્ત્રીનો, અને અનહદ સાચી વાત છે. એનો તાજો દાખલો આપું. કાલ રાત્રે બધા મિત્રો, અહીંના બધા વ્યવસ્થાપકો મને મળવા આવ્યા ને, ત્યારે અલગ અલગ બધી વાતો કરતા હતા કે બેન આપણે આમ વ્યવસ્થા રાખી છે, આ બાજુથી ડાબી બાજુથી તમે આમ જાવ એટલે આ કાઉન્ટર આવે, જમણી બાજુથી આમ જાવ એટલે ઓલું કાઉન્ટર આવે. અને એવી એક વ્યવસ્થા રાખી કે વચ્ચેનો કોઈક એવો પોર્શન છે કે જ્યાં તમે તમારા દીકરા દીકરીઓને લઈને આવ્યા હો અને 3-4 કલાકની અંદર જો એ દીકરા દીકરીને બાથરૂમ જવાનું લાગે તો તમને સીધું પડે, સામું દેખાય વોશરૂમ. તમને લાગે છે કે તમારો સુખનો વિચાર આનાથી વધુ કોઈ બીજું કરી શકે? લાગે છે? સૌથી પહેલો વિચાર સ્ત્રીના સુખનો એક પુરુષને જ આવે. સવાલ વગરની વાત છે, સવાલ વગરની વાત છે. કોઈ પણ સ્ત્રી અત્યારે ડિઝાઇનર કપડાં પહેરતી હોય ને તો એ તમામ પુરુષોની શોધ છે, એણે જ બનાવેલા છે. તમને દરજી ગમે, ક્યારેય તમે કોઈ સ્ત્રી દરજી પાસે કપડાં સીવડાવવા જજો તો તમે તરત જ પહેલું વાક્ય, બહેનોનું એટલું સરસ ફિટિંગ ન લેતા આવડે, કહીએ જ ને. કેમ? ત્યારે એવું રાખતા હોય તો નહીં સ્ત્રી એટલે સ્ત્રી, ત્યારે કરતા હોત. આપણે આપણા શાકવાળા દૂધવાળા ભાઈઓ કેટલું ફાવે છે.
ત્યારે એમ કહેતા હોત કે નહીં. એનો મતલબ જ એ છે કે આપણું જોડાણ ત્યાં છે. આપણી જીભ આપણા કંટ્રોલમાં ને, ટ્રસ્ટ મી, કોઈની તાકાત નથી કે આપણને સુખી થતાં અટકાવી શકે. હું ઘણીવાર બહુ બધાને કહેતી હોઉં છું, મારી બધી બહેનપણીઓ કે જે વિવિધ પ્રકારના વ્રતો કરે ને, એટલે હું કહું કે શેની માટે કરે? તેમ કે પતિનું આયુષ્ય માટે વડ સાવિત્રીનું વ્રત છે મારે. સારી વાત છે, શ્રદ્ધાનો વિષય છે, કરવા જોઈએ. પણ એ વ્યસન છોડે ને એની માટે કોઈક દી ભૂખ્યા રહેવું જોઈએ. એની માટે પણ ભૂખ્યા રહ્યો તો એની આયુષ્ય એમનેમ લાંબી થઈ જશે. હું ઘણી વાર કહું કે જે સ્ત્રીની જીભ ટૂંકી એના પુરુષેનું આયુષ્ય લાંબુ. સમજી ગયા? જાત અનુભવ ખરો ને આપણને બધાને, એટલા માટે વ્રત આપણે એ પુરુષના સ્વાસ્થ્ય માટે રાખીએ. જ્યારે એ માવો ખાય, બીડી પીવે, અલગ અલગ પ્રકારના વ્યસનો આવે, ત્યારે એને કહો કે આજ હું નહીં જમું, હું આજે હંમેશ માટે એક દિવસ ભૂખી રહીશ. તો એને રિયલાઇઝ થશે કે આ ન કરીએ તો સારું, એને ખરેખર મારી ચિંતા છે. બાકી બિલીવ મી, તમારા વડ સાવિત્રીના વ્રતથી એને કોઈ ફેર જ નથી પડતો. અને એનાથી એનું આયુષ્ય કદાચ લાંબુ ટૂંકું ન થાય એની કોઈ આપણને ગેરંટી નથી. પણ તમે આ રીતે વ્રત કરશો એના વ્યસન માટે તો ચોક્કસ એનું આયુષ્ય લાંબુ હશે. એને એવી શ્રદ્ધા તો ઉત્પન્ન થવા દો કે ખરેખર આ સ્ત્રીને મારી ચિંતા છે. ખરેખર એ તમને એમ કે આપણે સોનાના ઘરેણાં લઈ આવવા છે, તો ત્યારે તમે એનો હાથ પકડીને કહો કે મને ઘરેણાની નહીં, તમારા સમયની જરૂર છે. અને પુરુષને સમજાઈ ગયું છે કે આને ઘરેણાં આપી દેશો પછી આ સમય નહીં માગે. એટલે એ બહુ જ હોશિયારીપૂર્વક આપણને એમ કહે કે આજે વેલેન્ટાઇન ડે છે, ઓકે, સાડી જોઈએ છે, ઓકે, ફાઇન ફાઇન ફાઇન. ત્યારે એને કહો કે મને તમારો સમય જોઈએ છે, મને તમારી હાજરી જોઈએ છે. વ્યક્તિનું મૂલ્ય આપણે તો જ એને સમજાવી શકીએ. જરૂરિયાતમાંથી ઊભો થતો સંબંધ છે ને એ હંમેશા પીડા આપે. કારણ કે સામેવાળી વ્યક્તિને ખબર પડી જાય કે આને જરૂર હોય ને તો સામે આવે.